ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારી ચેનલમાં। આ 4 રાશિઓના કરિયર માટે નવી દિશા લઈને આવશે આજનો દિવસ। તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ। મેષ રાશિની વાત કરીએ તો આજે તમારે શિક્ષણના ક્ષેત્રમાં વધુ મહેનત કરવી પડશે। નોકરી અને વ્યવસાયના ક્ષેત્રમાં તમારા માટે સ્પર્ધા રહેશે અને તમે તેમાંથી બહાર આવવાનો પ્રયાસ કરતા રહેશો। આજે તમે તમારા ભવિષ્ય અને સ્વાસ્થ્યને લઈને વધુ ઉત્સુક રહેશો અને યોગ્ય લોકો સાથે સલાહ લેશો। શરીરમાં થાક અને આળસ અને મનમાં અશાંતિનો અનુભવ થશે। આજે પૈસાને લઈને કોઈની સાથે વિવાદ થઈ શકે છે। કોઈ પણ કાર્ય પૂર્ણ થવાથી તમારો પ્રભાવ અને વર્ચસ્વ વધશે। વૃષભ રાશિની વાત કરીએ તો આજે થોડો માનસિક તણાવ વધી શકે છે। સુખ સુવિધાઓમાં વધારો થશે। ધાર્મિક કાર્યોમાં રસ લેશે। તમારી જીવનશૈલીમાં પરિવર્તનની શક્યતાઓ છે। તમને થોડા દિવસો પહેલા કરેલા સારા કામનો લાભ મળી શકે છે। આધ્યાત્મિકતા પર ભાર આપો। નવા કાર્યની શરૂઆત કરવા માટે આજનો દિવસ સારો છે। નોકરી અને વ્યવસાયમાં સારી ઘટનાઓ બનવાની સંભાવના છે। તમારા જીવનમાં ગમે તેટલી મુશ્કેલ પરિસ્થિતિઓ હોય તે જલ્દીથી ઉકેલી શકાય છે। યાત્રા પ્રવાસની સ્થિતિ સુખદ અને પ્રોત્સાહક રહેશે। મિથુન રાશિની વાત કરીએ તો આજે મન અજાણ્યા ભયથી પીડાઈ શકે છે। નવી જગ્યાએ ટ્રાન્સફર થવાની કે નોકરી છોડવાની સંભાવના બની શકે છે। તમને ઈજાઓ થવાનું જોખમ છે, તેથી વાહન ચલાવતી વખતે સાવચેત રહો। સકારાત્મક બાજુએ તમે અથાગ પ્રયત્નો સાથે બાકી રહેલા કાર્યોને પૂર્ણ કરશો। પરિવારના સભ્યો સાથે કંઈક અલગ અને રોમાંચક કરવું જોઈએ। જૂના દુશ્મનો ફરી મિત્ર બની શકે છે। ઘરના નવીનીકરણના સંકેત પણ છે। કર્ક રાશિની વાત કરીએ તો વિવાહિત લોકો આજે તેમના વિવાહિત જીવનને મુક્તપણે માણી શકે છે। ઘરની માતા અથવા અન્ય વૃદ્ધ મહિલાઓના સ્વાસ્થ્યના પ્રશ્નો તમને ચિંતિત રાખશે। તમે તમારા દ્વારા કરેલા કામથી સંતુષ્ટ રહેશો। આજે કામની કેટલીક સમસ્યાઓ હલ થઈ શકે છે। તમારે પ્રયત્નો કરવા પડશે। તમારે એવા લોકોનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવો જોઈએ જે તમારા માટે મહત્વપૂર્ણ છે। તમને તમારી નોકરી માટે ટૂંક સમયમાં કોઈ સારા સમાચાર મળવાની સંભાવના છે। સિંહ રાશિની વાત કરીએ તો આજે તમારી મહેનતની પ્રશંસા થશે। પરિશ્રમથી સફળતા મળવાની સંભાવના છે। કોઈ મોટો ફાયદો પણ થઈ શકે છે। બિનજરૂરી વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે। કોઈ જૂનો રોગ ફરી થઈ શકે છે। ચિંતા અને ટેન્શન રહેશે। નવવિવાહિત યુગલોને વિવાહિત જીવનમાં અપાર સંતોષનો અનુભવ થશે। માર્કેટિંગ સાથે જોડાયેલા લોકો માટે આજનો દિવસ ફાયદાકારક રહેશે। સૂર્યદેવને જળ અર્પિત કરો, તમને તમારા દરેક કાર્યમાં સફળતા મળશે। વેપારના કામમાં વ્યસ્ત રહી શકો છો। કન્યા રાશિની વાત કરીએ તો ધાર્મિક ક્ષેત્રે ઘણી મહેનત કરવી પડશે। બહેનો અને ભાઈઓ વચ્ચે મતભેદ વધી શકે છે। બિનજરૂરી વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે। કોઈ જૂનો રોગ ફરી શકે છે। ચિંતા અને ટેન્શન રહેશે। કેટલાકના જીવનમાં પ્રેમ પ્રવેશી શકે છે। માનસિક અશાંતિ સ્વાસ્થ્ય સંબંધિત વિકૃતિઓનું કારણ બની શકે છે। લવબર્ડ્સને તેમના પ્રેમ સંબંધોમાં આત્મીયતા જોવા મળશે। તમે ઘરની જરૂરિયાતોને સરળતાથી સમજી શકશો। ધાર્મિક વૃત્તિઓ વધશે। આર્થિક પાસું મજબૂત રહેશે। તુલા રાશિની વાત કરીએ તો આજે પરિવાર સાથે વધુ સમય વિતાવવાનો પ્રયાસ રહેશે। તમારા ઇચ્છિત કાર્યો પૂર્ણ કરવા માટે તમારે થોડી રાહ જોવી પડી શકે છે। કેટલાક લોકો તમારી નકલ કરી શકે છે।
તમારું સ્વાસ્થ્ય સંતોષજનક રહેશે, પરંતુ તમારે પેટ સંબંધિત બીમારીઓ પ્રત્યે સાવધાન રહેવું જોઈએ. પ્રિયજનો સાથે લાંબા અંતરની યાત્રા ફાયદાકારક રહેશે. પ્રભાવશાળી વ્યક્તિના સહયોગથી પ્રગતિનો માર્ગ મોકળો થશે. તમારા ઘરમાં પણ ખુશીનું વાતાવરણ રહેશે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો નાણાકીય સ્તરે બદલાવ આજે તમારા માટે સકારાત્મક રહેશે. તમારા કાર્ય અને પારિવારિક સંબંધો વચ્ચેના કોઈપણ સંઘર્ષને ટાળો. આનાથી સમય અને સંસાધનોનો બગાડ થઈ શકે છે. ક્રોધ અને ઉત્તેજના પર નિયંત્રણ રાખો. દુઃખદ સમાચાર મળી શકે છે. કોઈ જૂનો રોગ ફરી આવી શકે છે. કામ કરવાનું મન નહીં થાય. નકારાત્મકતાનું વર્ચસ્વ રહેશે. ભૂતકાળની ભૂલોમાંથી પાઠ શીખી શકે છે. તમારો આત્મવિશ્વાસ વધશે અને તમને તમારા આયોજિત કાર્યો પૂર્ણ કરવામાં સફળતા મળી શકે છે. ધન રાશિની વાત કરીએ તો આજે પ્રવાસ પર જઈ શકો છો. તમને તમારા સાસરિયાઓ તરફથી લાભદાયક સમાચાર મળશે. રોજગાર મેળવવાના પ્રયાસો કોઈના સહયોગથી પૂરા થશે. ઘરમાં અને બહાર ખુશીનું વાતાવરણ રહેશે. સમય સાનુકૂળ છે. ભૌતિક સમૃદ્ધિની સ્થિતિ ખૂબ જ ફાયદાકારક રહેશે અને તમને વિવિધ સ્ત્રોતોથી લાભ થશે. તમે કસરતની નવી પદ્ધતિઓ અપનાવવાના ફાયદા અનુભવી શકો છો. જો તમે તમારા વ્યવસાયને વિસ્તૃત કરવા માટે સખત મહેનત કરી છે, તો પરિણામો પણ તમારી તરફેણમાં આવશે. મકર રાશિની વાત કરીએ તો આજે તમારે કામના મોરચે થોડી મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. પરિવારમાં સુખ શાંતિ રહેશે. કાર્ય સંબંધિત મુસાફરી પૂર્ણ થઈ શકે છે, જે તમારા માટે નવા રસ્તાઓ ખોલશે. ઈજા, ચોરી વગેરેના કારણે નુકસાન શક્ય છે. જોખમ ન લો. પ્રભાવશાળી વ્યક્તિની મદદથી કોર્ટ અને કચેરીના કામમાં અવરોધો દૂર થશે. પ્રેમ સંબંધોમાં સુસંગતતા રહેશે. કારકિર્દીમાં તમારી અપેક્ષાઓ અને સંભાવનાઓ સારી રહેશે. સંબંધોમાં મધુરતા રહેશે. કુંભ રાશિની વાત કરીએ તો તમે પરિવારના સભ્યો અને મિત્રો સાથે ખૂબ આનંદ કરશો. પ્રેમીઓ માટે સમય આનંદદાયક રહેશે. તમે મહત્વપૂર્ણ લોકો સાથે નવા સંબંધો સ્થાપિત કરશો. પૂજાપાઠમાં રસ રહેશે. ધંધો સારો ચાલશે. તમારી બુદ્ધિ વાપરો. નફામાં વધારો થશે. તમારું પારિવારિક જીવન સુખી અને આનંદમય રહેશે. મનોરંજન પાછળ જરૂર કરતાં વધુ સમય અને પૈસા ખર્ચશો નહીં. જેના માટે તમે લાંબા સમયથી પ્રયાસ કરી રહ્યા છો તેમાં સફળતા મળવાની દરેક આશા છે. મીન રાશિની વાત કરીએ તો માનસિક ચિંતાઓ થશે. આર્થિક નુકસાન પણ થઈ શકે છે. હળવા મજાક ન કરો. શારીરિક પીડા શક્ય છે. ઉતાવળ ટાળો. નુકસાન થશે. તમારે થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. કૌટુંબિક સંબંધોમાં કોઈ બાબતમાં ખટાશ આવી શકે છે. વિવાહિત યુગલના સંબંધોમાં મધુરતા આવી શકે છે. સંતાનોના વિકાસ અને સુખનો આનંદ મળશે. કોઈની સાથે બિનજરૂરી વિવાદો સમસ્યા ઊભી કરી શકે છે. નવા લોકો સાથે મિત્રતા થશે. તો મિત્રો, આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો.